એક એવું ગામ જ્યાં આજે પણ લોકોએ પ્રાચીન સમયની પરંપરા અને આપણી સંસ્કૃતિને જાળવીને રાખી છે, જ્યાં આજે પણ આખા ગામમાં એક પણ પાકું મકાન નથી, ભલે એમની પાસે લાખો રૂપિયા હોય તો પણ એ કાચા મકાનમાં જ રહે છે। એવું ગામ જે આજની આધુનિકતા છોડીને જૂની પરંપરા અને પ્રકૃતિને સાચવીને બેઠું છે, જ્યાં આજે પણ માટીના ચૂલામાંથી નીકળતો ધુવાણો આ ગામની સાદગીને દર્શાવે છે। વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નિવેદન છે કે તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરી દેજો। તો ચાલો આ સુંદર ગામમાં, જ્યાં ગામના બધા લોકો હળીમળીને એક પરિવારની જેમ રહે છે। લગભગ 300 ઘરથી શોભતું આ ગામનું નામ દેવમાલી છે, જે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં આવેલું છે। આ ગામમાં મોટા ભાગે ગુર્જર સમાજના લોકો વસવાટ કરે છે। લગભગ 300 ઘરવાળા આ ગામમાં તમને એક પણ પાકું મકાન જોવા નહીં મળે। કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા અહીંયા ગુર્જરોના દેવતા ભગવાન વિષ્ણુના અવતાર એવા દેવનારાયણજીના મંદિરનું નિર્માણ થયું। ત્યારે ગામના લોકોને જણાવવામાં આવ્યું કે આ ગામમાં જે લોકો કાચા મકાનમાં રહેશે અને દારૂ અને માંસ મટનથી દૂર રહેશે તે હંમેશા સુખી અને ખુશ રહેશે। એટલે ત્યારથી બધા ગામના લોકો કાચા મકાનમાં જ રહે છે। वो पूरा गांव ही कच्चों से के हाँ गांव तो कच्चो नहीं, घर कच्चा। મિત્રો, આ ગામમાં તમને એક મંદિર સિવાય એક પણ ઘર એવું જોવા નહીં મળે જેમાં સિમેન્ટનો કે બિન કોલમનો ઉપયોગ થયો હોય। में पूरा अगर कच्चा ही क्यों छी? भगवान की मनाई है। આ ગામની મહિલા ખુદ એમના હાથેથી જ એમના ઘર પર માટી અને છાણથી એમના ઘરને લીપે છે। અને ગામના લોકો પણ એમના દેવતાના જણાવ્યા મુજબ કોઈ પણ લોકો દારૂ કે માંસનું સેવન કરતા નથી। भगवान ने वचन दिया कि आपको एक तो किसी गलत चीज का सेवन नहीं करना होगा, जैसे दारू, मीट, मांस, नॉनवेज वगैरह, ये बिल्कुल हमारा इस चीज का बिल्कुल नो एंट्री है। આ ગામના બધા જ લોકો શુદ્ધ શાકાહારી છે। અને તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે આ ગામની કોઈ પણ જમીન કોઈ પણ વ્યક્તિના નામે નથી। ગામની લગભગ 3000 વીઘા જમીન એમના ભગવાન દેવનારાયણજીના નામે જ છે અને સરકારી રેકોર્ડમાં પણ દેવનારાયણજીના નામે જ બોલે છે। ये पूरा गांव की जमीन ही भी देवनारायण भगवान के नाम से। कौन देवनारायण का नाम है। हमारा सब मकान, जमीन, बेरा, कूड़ा सब भगवान के नाम है। આ ગામ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે આ ગામના લોકો ક્યારે પણ એમના ઘરને તાળું નથી મારતા, તો પણ આજ સુધી કોઈના પણ ઘરમાં ક્યારે પણ ચોરી નથી થઈ। અને દોસ્તો, એ વાત જાણીને તમને ખૂબ નવાઈ લાગશે કે આ ગામના પૂર્વજ એક વ્યક્તિ જ હતા, એટલે કે એક વ્યક્તિના વંશથી જ આખું ગામ વસેલું છે। લગભગ 2000ની વસ્તીવાળું આ ગામ એક જ દાદાના સંતાન છે। तो हमारे बाप दादा एक ही है, आज उनका परिवार चलते चलते आप 300 घर हो गए। અને આ ગામના લોકો કેરોસીનનો ઉપયોગ પણ ક્યારેય નથી કરતા અને રસોઈ માટે ગેસ પણ નથી વાપરતા। આ લોકો જણાવે છે કે કોઈ પ્રસંગ હોય ત્યારે જ ગેસનો ઉપયોગ કરે છે, બાકી ઘર માટે તો એ લોકો હંમેશા ચૂલાનો ઉપયોગ જ કરે છે। રાજસ્થાનના આ ગામના લોકોની જિંદગી મોટા ભાગે પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર છે। મિત્રો, આ ગામ આપણી સાંસ્કૃતિક ધરોહરની સાથે સાથે ભાઈચારા અને ગામની એકતા માટે પણ જાણીતું છે। આજ સુધી આ ગામના કોઈ પણ લોકોએ એકબીજા પર નથી ક્યારેય કેસ કર્યો કે નથી કોઈ પોલીસ સ્ટેશનમાં ક્યારેય ફરિયાદ કરી। ક્યારેક જો કોઈ વાર એકબીજા સાથે અણબનાવ બને તો ગામના લોકો એકબીજાને સમજાવીને સમાધાન કરાવી દે છે। આ ગામમાં લોકોને એકબીજા પર એટલો પ્રેમ છે કે આજ સુધી આ ગામમાં કોઈ પણ અપરાધિક ઘટના નથી બની। કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડા કે હિંસા આ ગામમાં જોવા નથી મળતા। બધા લોકો એક પરિવારની જેમ હળીમળીને રહે છે। તમને જણાવી દઉં કે આ વર્ષે જ આ ગામને ભારતનું સૌથી સુંદર ટુરિસ્ટ વિલેજ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે। ત્યારથી હજારો દેશ વિદેશના લોકો આ અનોખા ગામની સુંદરતાને જોવા માટે આવે છે અને આ ગામની પ્રશંસા કરે છે।
દેવમાલી ગામ એક એવું ગામ જ્યાં જિંદગી એમની અસલી ખૂબસૂરતી દેખાડે છે. આ ગામમાં ગયા પછી જૂના જમાનામાં પહોંચી ગયા હોય એવો અનુભવ થાય છે. આજની ભાગદોડવાળી જિંદગીથી એક અલગ જ દુનિયા હોય એવું લાગે છે. એટલી શાંતિ, એટલું સુકૂન કે એવું લાગે છે કે આપણે આપણા દાદા અને નાનાના જમાનામાં પહોંચી ગયા હોય. આ ગામ આજની યુવા પેઢીને એમના અતીત વિશે પરિચય કરાવે છે, જે આધુનિકતાની આંધળી દોડને ભૂલીને આપણા ભૂતકાળને જોઈ શકે. તો મિત્રો, આ ગામ તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.